આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। ગાંધીનગર સ્થિત ઠાકોર સમાજની જમીનનો વહીવટ પાછલા બારણે અન્ય સમાજના હાથમાં કેમ? ગાંધીનગર ખાતે ઠાકોર સમાજના બાળકોને ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘને ફાળવવામાં આવેલી જમીન અને સમાજના દાનથી બનાવેલા એસએસવી કેમ્પ્સના વહીવટ અંગે મોટો વિવાદ ઊભો થયો છે। એસએસવી બચાવો સમિતિના કન્વીનર નરેન્દ્ર ઠાકોર દ્વારા મુખ્ય માંગણી કરવામાં આવી છે કે આ સંકુલનો વહીવટ ઠાકોર સમાજના લોકોની જગ્યાએ પાછલા બારણે અન્ય સમાજના લોકો પાસે કેમ છે? નમસ્તે, હું અતુલ દવે। ક્ષત્રિય ઠાકોર સમાજને મારા જય સદારામ। ઠાકોર સમાજના બાળકો ગાંધીનગરમાં રહીને સારું શિક્ષણ મેળવી શકે એ માટે એક સંકુલ ઊભું કરવા માટે અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ જમીનની માગણી કરવામાં આવી હતી। 2002 થી લઈને 2007 સુધીની રજૂઆતો પછી 2007માં ગુજરાત સરકાર દ્વારા અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘને ગાંધીનગરમાં 7000 વાર જમીન ફાળવવામાં આવી હતી। આમાં શિક્ષણ સંકુલ, હોસ્ટેલ અને રમતગમતનું મેદાન એવા 3 હિસ્સા હતા। એમાં રમતગમતના મેદાનની જમીન ટોકન ભાડે હતી અને બાકીની જમીન પેટે સમથિંગ 19-20 લાખ રૂપિયા ભરવાના હતા। આ પૈસા પણ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ફાળો એકત્રિત કરીને ભરવામાં આવ્યા હતા। એ પછી 2008માં ગાંધીનગર કોર્પોરેશન દ્વારા આ જગ્યા ઉપર બાંધકામની પરમિશન આપવામાં આવી। આ પછી ઠાકોર સમાજના સહિયારા પ્રયાસથી જે ફાળો એકત્રિત થયો એમાંથી એ જગ્યા ઉપર શિક્ષણ સંકુલ ઊભું કરવામાં આવ્યું। આમ 2016 સુધી આ બધું વ્યવસ્થિત ચાલ્યું, પરંતુ અચાનકથી 2016માં અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘના ટ્રસ્ટીઓએ કંઈક અંદરખાને મેળાપી કરી અને આસ્થા ફાઉન્ડેશન નામની એક સંસ્થાને આ આખા સંકુલનું જે સ્કૂલો હતી એનો વહીવટ ચલાવવા માટે આપી દીધો। એમાં ફી સુદ્ધા આસ્થા ફાઉન્ડેશનના નામે ઉઘરાવવામાં આવી। નવાઈની વાત એ છે કે જે કારણ આપવામાં આવ્યું એટલું વાહિયાત છે કે ભાઈ અમારું જે અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય હતું, એનું બેંક એકાઉન્ટ નહોતું। એટલે તમે 10 વર્ષમાં જો સંસ્થાનું કે સ્કૂલનું બેંક એકાઉન્ટ નથી ખોલાવી શકતા તો પછી સ્વાભાવિક છે કે તમને આટલું મોટું જવાબદારી નિભાવવાનો કોઈ નૈતિક અધિકાર જ નથી। અને તમારે જો તમારાથી આ નતું ચાલતું તો ઠાકોર સમાજની અંદર પણ ઘણી એવી પ્રતિભાઓ હતી, ઘણા એવા સક્ષમ લોકો હતા જેમને તમે બોલાવી અને આ બાબતે ચર્ચા કરી શક્યા હોત કે ભાઈ આપણું આ સંકુલ ને જે છે બધું બરાબર સેટ કરવું છે તો આવો આપણે સાથે મળીને કરીએ। તમે અંદર ખાને ભેગા થઈ અને આખું આ જે સંકુલ હતું એ કોઈ બીજી સંસ્થાને અંદર ખાને પધરાવી દો છો
એનો મતલબ કે દાળમાં કંઈક કાળું છે ભાઈ. આખરે શું જરૂર પડી તમારે આ બધું કરવાની? જે જગ્યા ગુજરાત સરકારે ઠાકોર સમાજના બાળકોના સારા ભવિષ્ય માટે, એમના શિક્ષણ માટે આપી છે, એ જગ્યામાં બીજી કોઈ સંસ્થાને લાવવાનો મતલબ જ શું છે? અને અહીં મારી પાસે જે પેપર્સ છે, એ પેપર્સમાં એક કાગળ તો એવું છે, એ લોકો ભલે સ્વીકારતા નથી, પણ આ કાગળ છે મારી પાસે, એમાં લખ્યું છે કે આસ્થા ફાઉન્ડેશને 39 લાખ રૂપિયા અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘને ભાડા પેટે આપ્યા છે. બોલો, જ્યારે પોલીસ સ્ટેશનના નિવેદનો છે, આ નિવેદનોમાં જે સંઘ છે એના ટ્રસ્ટી શ્રી પૂંજાજી સદાજી ઠાકોર એવું કહે છે કે ભાઈ અમારી પાસે વ્યવસ્થા નહોતી એટલે અમે આ આસ્થા ફાઉન્ડેશનને થોડા સમય માટે ચલાવવા આપ્યું છે. આ આસ્થા ફાઉન્ડેશન, હું કોઈ જાતિ વિશેષની વાત નથી કરતો, મારી વાત એટલી જ છે કે ભાઈ ઠાકોર સમાજને અગર આપ્યું છે તો એનો વહીવટ ઠાકોર સમાજ કરે, બીજા સમાજને આપ્યું તો એનો વહીવટ બીજો સમાજ કરે. પણ એક સમાજને આપ્યું હોય એનો વહીવટ બીજા સમાજના લોકો કઈ રીતે કરી શકે ભાઈ? અહીં કોઈનો વિરોધ નથી, પરંતુ આ જે આસ્થા ફાઉન્ડેશન છે એમના જે ટ્રસ્ટીઓ છે ને, એમાં એક પણ ઠાકોર સમાજનો વ્યક્તિ નથી. તો આ અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘના ટ્રસ્ટીઓએ આસ્થા ફાઉન્ડેશન, જેમાં ઠાકોર સમાજનું નામ નિશાન નથી, એવા ટ્રસ્ટને આખું સંકુલ કઈ રીતે ચલાવવા આપી દીધું? બીજું તમને કહું કે આ 2023 નો લેટર છે એમનો, શ્રી સરસ્વતી વિદ્યાલય, એક્ચ્યુઅલી એસએસવી કેમ્પસ તરીકે આ આખી જગ્યા ઓળખાય છે. એમાં એ શિક્ષણ અધિકારીને લખે છે કે ભાઈ 4 વર્ષનું વાર્ષિક નિરીક્ષણ નથી થયું. શું ચાલી રહ્યું છે ભાઈ? આખરે આ સંસ્થા કઈ રીતે ચાલી રહી છે? પોતે સંસ્થાના પ્રિન્સિપાલ લખે છે કે 4 વર્ષથી આનું વાર્ષિક નિરીક્ષણ નથી થયું. આવું કેમ? આ સવાલોના જવાબ કોણ આપશે? આ આસ્થા ફાઉન્ડેશનનું ઓડિટ રિપોર્ટ છે. આ ઓડિટ રિપોર્ટમાં પણ 39 લાખ રૂપિયાનો ઉલ્લેખ છે કે ભાઈ 39 લાખ રૂપિયા આ છેલ્લે 6 માં કે 39 લાખ રૂપિયા આપેલા છે, પણ એ ભાડા પેટે નથી આપેલા. તો શેના પેટે આપ્યા ભાઈ તમે? જે માહિતી મળી રહી છે, સાચી ખોટી ખબર નથી, પણ આની તપાસ થવી જોઈએ કે ખરેખર આ સંકુલ ગેરકાયદેસર રીતે ભાડે આપી દીધું છે. શું એનું કરોડો રૂપિયા ભાડું આવે છે? તો આ પૈસા કોના ખિસ્સામાં જાય છે? અને જો હાલના ટ્રસ્ટીઓ આ સંકુલને, જે ઠાકોર સમાજ માટેનું છે, એ સંકુલને ચલાવી ન શકતા હોય તો એમને સ્વૈચ્છિક રાજીનામું આપી અને ઠાકોર સમાજની એવી કેટલીય પ્રતિભાઓ છે એમને આ સંસ્થા સોંપી દેવી જોઈએ. મને વિશ્વાસ છે કે એ સમાજના લોકો આ સંસ્થાને સારી રીતે ચલાવશે. આ બધું જ લઈને મારી પાસે આ બાબતે લડતા યુવાનો આવ્યા હતા અને મને કીધું કે અતુલભાઈ, અમારા સમાજની સંસ્થા છે, એમાં બીજા સમાજના જે લોકોની સંસ્થા છે એને બધું આપી દીધું છે. મારી ફરજના ભાગરૂપે હું સામાજિક કાર્યકર તરીકે ઘણા સમયથી કાર્યરત છું. ઘણા બધા વિષયોમાં મેં લડત આપી છે અને પરિણામો સુધી પહોંચ્યા છીએ. આમાં પણ મારું એટલી જ વિનંતી છે કે ભાઈ ઠાકોર સમાજ માટે અગર ગુજરાત સરકારે ફાળવણી કરી છે તો એનો સંપૂર્ણ વહીવટ ઠાકોર સમાજના લોકોએ કરવો જોઈએ. બીજા લોકોએ આમાં દખલગીરી ન કરવી જોઈએ. જે લોકો છે એમને તાત્કાલિક ત્યાંથી કાઢી નાખવા જોઈએ. બીજું, તમને નવાઈની વાત એ લાગશે કે મારી પાસે એક એફિડેવિટ છે. આ અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘના ટ્રસ્ટીઓનું એફિડેવિટ છે. એ એફિડેવિટમાં સાહેબ એમને જે લખ્યું છે
આ આખી જગ્યા સરકારે ઠાકોર સમાજ માટે આપી હતી. એમાં આ ત્રણ જો 2016, 17, 18 ને 2018-19 ઠાકોર સમાજના 26 બાળકો, 35 બાળકો ને 58 બાળકો, એટલે આખી જગ્યા જ ઠાકોર સમાજ માટે આપી હોય. અહીંયા તો મોટા ભાગના ઠાકોર સમાજના છોકરા હોવા જોઈએ, એની જગ્યાએ જૂજ ઠાકોર સમાજના આ 2-5% ઠાકોર સમાજના બાળકોને એડમિશન મળે છે. આ સંસ્થા અને આ સંકુલ ઠાકોર સમાજને પાછું મળવું જોઈએ અને એ માટે મારી જ્યાં જરૂર પડશે અહીંયા હું આ સંકુલ પાછું મેળવવા માટે લડી રહ્યા છે એમની સાથે ઊભો રહીશ. અને આ સાથે ઠાકોર સમાજના તમામ રાજકીય આગેવાનોને હું વિનંતી કરું છું કે આ બાબતે તાત્કાલિક ગંભીરતાથી લઈ અને તમારા સમાજને આ સંકુલ પાછું મળે એ માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ. અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘનું આ સંકુલ ઠાકોર સમાજ હસ્તક પરત આવે અને બાકીના લોકો ત્યાંથી નીકળે એ માટે આ લોકોને જ્યાં પણ મારી જરૂર પડશે ત્યાં હું ઊભો રહીશ. અને આ બાબતે હું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને અપીલ કરું છું કે જો તમારા આગેવાનો આ બાબતે આગળ ન આવે તો તમારા સમાજના તમારા બાળકોના હિતમાં તમારે આગળ આવવું જોઈએ. હું આ બાબતે તન મન અને ધનથી તમારી સાથે છું. જ્યાં પણ જરૂર પડે હાકલ કરજો, હું તમારી પાસે આવીને ઊભો રહીશ. જય સદારામ.